સુરતમાં સમૂહ લગ્નમાં સમાજને કંઈક નવો જ વિચાર આપતો હોય છે ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલ નવા રિંગ રોડ પરના રત્ન ફાર્મમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું। સમસ્ત પટેલ સમાજ દેપલા ગામ સેવા ટ્રસ્ટ દ્વારા દ્વિતીય સમૂહ લગ્ન દીકરી દેવો ભવ 2નું આયોજન કરવામાં આવ્યું હતું। આ લગ્નોત્સવમાં 6 યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા। આ પ્રસંગે ગણેશભાઈ ઘેવરિયાએ સમૂહ લગ્નનું મહત્વ સમજાવ્યું હતું। વ્યસન મુક્તિ માટે અપીલ તેમજ યુવાનોને હતાશા ખંખેરીને આગળ વધવાની સલાહ આપી હતી। તેમજ દેપલા ગામના વડીલ એવા ડોક્ટર બાબુભાઈ ધોડિયા તથા ઓઢવજીભાઈ શિહોરાએ મહેમાનોને આવકાર્યા હતા। દેપલા ગામના 3 તેજસ્વી બાળાઓ દ્વારા પ્રેરક પ્રવચન આપવામાં આવ્યા હતા। રમેશભાઈ ધોડિયાએ વડીલોનો આદર સત્કાર અને ભાવનાત્મક બાબતો સામાજિક રીતની સમજણ આપી હતી। મયુર અશોકભાઈ ધોડિયાએ યુવાનોને પ્રોત્સાહિત કરી તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સ્વાસ્થ્યને અનુરૂપ ફેફસાની તંદુરસ્તી માટે ડોક્ટર ચંદ્રકાંત ઘેવરિયાએ વિસ્તૃતમાં માહિતી આપી હતી। લગ્નોત્સવમાં રક્તદાન શિબિરનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 100 થી વધુ બોટલ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું। મારું નામ મયુર ધોડિયા છે, ગામ દેપલા। હું એક યુવા વર્ગને રિપ્રેઝેન્ટ કરું છું। અમે અત્યારે દેપલા ગામમાં જોઈને તો 200 થી વધારે યુવાનો એક મંચ ઉપર રહીને ગામના સુબદ્ધ કામ કેમ થાય એવા પ્રયત્નો કરી રહ્યા છીએ। આ અમારા દીકરી દેવો ભવ બીજો સમૂહ લગ્ન છે। એમાં 6 દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાની છે। એમાં અમે એક જ સંદેશો આપીએ છીએ કે આજના યુવા કાળમાં લોકો ખર્ચો ઓછો કરે, વ્યસન મુક્તિ મેળવે, ડ્રગ્સમાંથી નાબૂદી મેળવે અને ફક્ત પૈસા બચાવીને ભણતરમાં અને હેલ્થકેરમાં પૈસો કેમ ઉપયોગી થાય એવા વધારેમાં વધારે પ્રયત્નો કરવા માટે અમે કટિબદ્ધ છીએ। અને બધા યુવાનોને અમને સાથ સહકાર બહુ જ મળી રહ્યો છે। તેમજ વડીલોનો સાથ સહકાર પણ અમને સાથે બહુ જ મળ્યો છે અને એમના જ જે દાન થકી જે આ કાર્યક્રમ થઈ રહ્યા છે એમના માટે અમે બધા બહુ ખુશ છીએ। કેટલા યુવાનોની ટીમ કામ કરી રહી હતી અને કેટલા સમયથી આયોજન થઈ રહ્યું? અમે 200 થી વધારે કહેવાય ને યુવા ટીમ અમારે કામ કરી રહી છે। એમાં આનું પ્રિપેરેશન કહીએ ને તો વર્ષથી એક સમૂહ લગ્ન પતે એટલે બીજા સમૂહ લગ્નની પ્રિપેરેશન અમારે ચાલુ જ થઈ જતી હોય છે। પણ કહેવાય ને કે એક લિંક રાખવા માટે અમે 1 by 1 ઇન બિટવીન નાના કાર્યક્રમો કરતા હોઈએ છીએ। ગણેશભાઈ ઘેવરિયા, મારું ગામ દેપલા। અમે આજે દેપલા ગામ પટેલ સમાજ દ્વારા દ્વિતીય લગ્નોત્સવ ઉજવી રહ્યા છીએ। આ લગ્નોત્સવની અંદર 6 દીકરીઓ પ્રભુતામાં પગલાં પાડી રહી છે અને અમે સમાજને આ દ્વારા રક્તદાનનો પણ કેમ્પ રાખેલ છે અને એમાં પણ રક્ત અમે 101 બોટલનો ટાર્ગેટ રાખેલ છે। અને લગ્ન આ સમૂહ લગ્નથી સમાજની અંદર જે અત્યારે દૂષણ વાપરી રહ્યા છે પ્રી વેડિંગથી માંડીને બીજા બધા ખર્ચાના, એમાંથી આપણે સમાજ બચી શકે એટલા માટે આપણે આ સમૂહ લગ્ન કરી રહ્યા છીએ। અને મેં આજે અમારા યુવાનોને અપીલ કરી છે કે આપણે ડ્રગ્સ, દારૂ કે માવા આ બધું છોડી અને વ્યસન મુક્ત બનીએ અને આપણી હતાશા ખંખેરી અને ધંધા રોજગારમાં પોતાનું ધ્યાન આપીએ અને આપણા ફેમિલી સાથે સારી રીતે રહીએ તો આપણે વ્યસન મુક્ત બની શકીએ છીએ। આજે વિશેષ સન્માન કરવામાં આવ્યા છે, કોના સન્માન? આજે અમારા જે મેઇન દાતાઓ છે ઓઢવજીભાઈ શિહોરા તરફથી અમારા જમણવારનો ખર્ચ આપવામાં આવ્યો છે, અંદાજે 5,51,000 છે। પછી અમારા ડૉક્ટર ધોળિયા સાહેબ, અમારા રમેશભાઈ, બીજા બધા પણ ઘણા બધા પરિવારોએ સારું એવું ડોનેશન આપ્યું છે। અહીંયા રક્તદાન વિશે શું કહેશો? રક્તદાન અમે અવારનવાર કરતા જ હોઈએ છું। હું સુરત ડાયમંડ એસોસિએશનનો માજી સેક્રેટરી છું અને અમે આ દર મહિને આવા કેમ્પ કરતા હોઈએ છીએ। એમાંથી પ્રેરણા લઈ અને અમે અમારા આ બીજા લગ્નોત્સવની અંદર ગઈ વખતે પણ રાખ્યું હતું ને આ વખતે પણ રાખ્યું હતું। ગઈ વખતે અમે 110 બોટલ એકત્ર કરી હતી અને આ વખતે પણ અમે આ ટાર્ગેટ રાખ્યો છે અને આના દ્વારા સમાજને રક્તદાનથી ઘણા લોકોના જીવ બચી જતા હોય છે। એટલે અમારા યુવાનો આ એક સરસ કામ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।